નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જ હશો અને મજામાં જ રહેજો. હું છું અર્પિતા પારેખ, ફરી તમારી સમક્ષ રજૂ થઈ છું. અરે, તું બેઠી બેઠી કરે છે શું? તારે આખો દિવસ ઘરમાં શું કામ હોય છે? જો પાછી મોબાઈલ લઈને બેસી ગઈ. આ તો આખો દિવસ મોબાઈલ જોવે છે, એને બીજું કંઈ કામ જ નથી. આવા બધા મહેણા ટોણાથી સ્ત્રી ડિપ્રેશનનો શિકાર બનતી હોય છે. એવી બીજી ઘણી બધી પણ વાતો છે. તને તો ખાવા બનાવતા જ નથી આવડતું. તારા મમ્મીના ઘરેથી શું શીખીને આવી છું? તને તને કોઈ બી કામમાં તારી રસ જ નથી. તો આવી બધી વાતો કરીને આપણે સ્ત્રીને ડિમોટિવેટ કરી દેતા હોય છે. પણ મિત્રો, હું તમને એક જ વાત કહીશ કે જો આજે કોઈના મહેણા ટોણા સાંભળીને તમે તમારી જાતને નીચી ગણશો ને, તો તમે ક્યારેય ઉપર આવી શકવાના નથી. કારણ કે મેં આજે ઘણી બધી સ્ત્રીઓની વાતો સાંભળી છે ને, એટલે જ હું આ તમારી આગળ આ વાત રજૂ કરું છું. કારણ કે આપણે ઘરે ઘરે જઈને તો લોકોની અંદર સુધારો તો લાવી નથી શકવાના. એટલા માટે આ વિડીયો દ્વારા હું તમારી સમક્ષ મારી વાત કરવાની છું. તો મિત્રો, આજે હું વાત કરવાની છું કે ડિપ્રેશન જો આવે તો એમાંથી તમારે બહાર નીકળવું હોય તો એના માટે તમારે શું શું કરવું જોઈએ. સૌથી પહેલી વાત છે કે તમે તમારી જાતને બિઝી રાખો. તમે ઘરના કામો કરતા હોય અને જો તમને કોઈ ડિમોટિવેટ કરતું હોય યા મહેનત ટોણા મારતું હોય યા ફિર તમારી કામની કદર પણ ના કરતા હોય ને, તો એને ઇગ્નોર કરીને તમને જે વસ્તુ ગમે છે ને એમાં તમે ધ્યાન આપો. જેમ કે કેટલી બધી સ્ત્રીઓ છે, એમને પેઇન્ટિંગ કરવાનું ગમતું હોય, પછી યોગા કરવાનું ગમતું હોય, બહાર જઈને ફરવાનું ગમતું હોય, કરાટે કરવાનું ગમતું હોય કે કોઈ બી વસ્તુ હોય, કોઈને રસોઈ બનાવવાનું ગમતું હોય, તો તમે એમાં ધ્યાન આપો. આજે તો એટલી બધું સુવિધા થઈ ગઈ છે ને કે તમે કઈ બી જગ્યાએ જાઓ ને, તમને જે ઈચ્છા હોય એ તમે ઘરે બેઠા બેઠા મોબાઈલ દ્વારા પણ એમાંથી બી શીખીને તમે કરી શકતા હોય છે. તો તમારે ક્યારે પણ કોઈની વાતને લઈને મનમાં રાખીને જો તમે મનમાં જ રાખશો ને, તો તમે એમાંથી ક્યારેય બહાર નીકળી નહીં શકો. અને બીજી વસ્તુ હું તમને એ બી કહેવા માંગુ છું કે જીવન આપણને બહુ નાનું મળ્યું છે મિત્રો. જીવન ક્યારે પૂરું થઈ જાય ને એ આપણને પોતાને બી ખબર પડતી નથી. તમને બધાને ખબર જ છે કે કોરોના આવીને ગયો. એમાં કેટલાય આપણા સગાવાલા ને બધા જતા પણ રહ્યા અને કેટલાય એમાંથી બહાર પણ નીકળી ગયા. તો એમાંથી આપણને એક જ વસ્તુ શીખવા મળે છે કે જીવન જીવવું ને તો પ્રફુલ્લિત જીવવું. જીવન છે એમાં ચઢાવ ઉતાર તો આવવાના જ, એને તો જીવન કહેવાય. પણ જો આપણે કોઈની બી વાતો લઈને મનમાં રાખીને બેસી રહ્યા ને અને એને વાગોડ્યા કરીશું ને, તો એમાંથી આપણે ક્યારેય બહાર નહીં આવી શકીએ. બીજી વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે રોજ તમે બને ને તો મેડિટેશન કરો. મિત્રો, હું પોતે મેડિટેશન કરું છું, હું પોતે યોગા ક્લાસ ચલાવું છું. એટલે હું સમજી શકું છું કે યોગા અને મેડિટેશનથી આપણે આપણી અંદર જેટલી બી વિશુદ્ધિઓ છે ને એને આપણે બહાર કાઢી શકતા હોય છે. જેમ કે આપણું માઇન્ડ છે અશાંત હોય, તો મેડિટેશન આપણે કરીએ ને તો એમાંથી આપણને શાંતિ પ્રાપ્ત થતી હોય છે. અને આ સાચી વસ્તુ છે. આજે મોટા મોટા એક્ટરો છે એ બધા આજે મેડિટેશન ને યોગા તરફ વળ્યા છે. તો હું તમને એ સલાહ આપીશ કે તમારે મેડિટેશન પણ કરવું જોઈએ. ત્રીજી વસ્તુ છે, તમારી મનગમતી વસ્તુ કરો. તમને જે 1-2 કલાક બપોરમાં મળે છે તો તમે તમારી પોતાની જાત માટે આપો. એવું ના વિચારશો કે ના, હવે તો બધું પતી ગયું, હવે તો હું શું કરું. જો તમે તમારી જાતને જ ડિમોટિવેટ કરશો ને તો બીજા લોકો પણ ડિમોટિવેટ કરશે. એટલું યાદ રાખજો કે તમે સેલ્ફ રિસ્પેક્ટ નહીં રાખો ને પોતાની જાતની, તો બીજા પણ તમારી સેલ્ફ રિસ્પેક્ટ ક્યારે પણ નહીં કરે. તો આ મારી ત્રીજી વાત હતી કે પોતાની જાત એટલે સેલ્ફ રિસ્પેક્ટ કરવું ખૂબ જ જરૂરી છે. આપણે હંમેશા શું કરતા હોય છે, કોઈ મહેમાન હશે કે ઘરના બધા ફેમિલી મેમ્બર હશે, આપણે એમને શું ગમે છે, એ શું કરવા માંગે છે, એમને શેમાં રસ છે, આપણે એ પ્રમાણે બધું કરતા હોય છે. પણ ક્યારેય પોતાની જાતને શું ગમે છે, પોતાને શું કરવું છે, એ ક્યારેય આપણે વિચારતા નથી. તો એ આપણે વિચારવું જોઈએ. કેટલી એવી સ્ત્રીઓ છે જે સિનિયર સિટીઝન છે, તો એમાં કેવું હોય છે કે એ લોકો આખો દિવસ ઘરમાં હોય, ઘરના નાના છોકરા સાચવતા હોય કે ચલો એમના છોકરા વહુ હોય એ જોબ કરવા જતા રહેતા હોય, તો એમાં ને એમાં એમની જિંદગી પૂરી થઈ જતી હોય. યા ફિર વર્કિંગ વુમન હોય, એ આખો દિવસ ચલો ઓફિસનું કામ કરીને ઘરે આવે, થાકી જાય, ઘરના કામ કરે, એને પોતાની જાત માટે ટાઈમ નથી મળતો.
પછી હાઉસવાઈફ છે, એને આખો દિવસ ઘરના કામ હોય, એને પોતાની જાત માટે ટાઈમ નથી મળતો. એટલે ઓલ ઓવર હું બધી જ સ્ત્રીઓ માટેની વાત કરી રહી છું અત્યારે, કે મોટા ભાગની સ્ત્રીઓ છે ને ડિપ્રેશનમાં બહુ જતી રહે છે. પુરુષો પણ જાય છે, એવું નથી, એમના વિશે બી હું બીજા વિડીયોમાં વાત કરવાની છું. પણ ડિપ્રેશનનું કારણ શું છે કે આપણે એક વસ્તુ મને તમે સમજાવો. ડસ્ટબિન હોય ને, એમાં આપણે કચરો ભરીએ છીએ, બરાબર? તો ડસ્ટબિનમાંથી આપણે કચરો ખાલી જ ના કરીએ તો કેવું થાય કે ડસ્ટબિન આખું ભરાઈ જ રહે, તો એમાંથી શું આવે? સ્મેલ આવે ને, ગંદી સ્મેલ આવે ને. તો એવું આપણા માઇન્ડનું છે કે આપણા મગજમાંથી જ્યાં સુધી નકારાત્મક વિચારો આપણે નહીં કાઢીએ ને, ત્યાં સુધી આપણું મગજ છે ને ચક્રાવે જ ચડતું રહે છે અને ઊંધા ઊંધા વિચારો આવ્યા જ કરે છે. તો આપણે એ કચરો કાઢવા માટે આપણે મેડિટેશન તો કરવું જ પડે. આપણને એકદમ શું કહેવાય, અંદરથી એકદમ ભાગી જઈએ છીએ, ના વિચારો કરવા હોય છતાંય એ વિચારોનું મંથન કર્યા કરતા હોય છે. તો જ્યાં સુધી તમે એ નકારાત્મક નેગેટિવ વિચારોને બહાર નહીં કાઢો ને, ત્યાં સુધી તમારી અંદર પોઝિટિવ વાઇબ્રેશન નહીં આવે. તો એના માટે તમારે મેડિટેશન કરવું પડશે, થોડી એક્સરસાઇઝ કરવી પડશે, પોતાની જાતને ચેન્જ કરતા શીખો. તમને બીજા બધા એડવાઇસ આપશે, અત્યારે હું વિડીયો દ્વારા હું તમને સમજાઈ રહી છું, પણ એ તમારે પોતે કરવાનું છે. જ્યાં સુધી તમે પોતે ચેન્જ નહીં થાવ ને, ત્યાં સુધી તમે ક્યારેય આગળ નહીં આવી શકો. આ મારો એક્સપિરિયન્સ છે. એટલે ડર્યા વગર, ગભરાયા વગર પોતાની જાત માટે એક વખત કરી તો જુઓ, પોતાની જાત સાથે વાત તો કરી જુઓ, પોતાની જાત માટે ખાલી 1 કલાક આપી તો જુઓ, પછી જુઓ તમને કેટલો ચેન્જ લાગે છે. અને આ વસ્તુ બહુ જરૂરી છે, કારણ કે જીવન આવીને આવી રીતે પતી જશે તો પછી આપણને છેલ્લે અફસોસ થાય છે કે હું તો મારા માટે તો કશું જીવી જ નહીં. તો એના કરતા તમે પોતાની જાત માટે થોડો સમય કાઢો. બીજી વસ્તુ હું કહેવા માંગુ છું કે હંમેશા છે ને કંઈક ને કંઈક તમને જે બી ક્રિયા, વાંચન ગમતું હોય તો વાંચો, સારી સારી બુક વાંચો, સારું સારું લખતા આવડતું હોય તો તમે લખો, બરાબર છે? એવું જરૂરી નથી કે તમે બસ ફેમિલી છે તો ફેમિલીની પાછળ જ પૂરો ટાઈમ કરતા હોય છે. આજકાલ તો લોકો કેટલી એવી સિરિયલો પણ બનાવે છે. તમે જોયું હશે કે અનુપમા, એ સિરિયલ મને પોતાને બી ગમે છે. તમે ખાલી એમાં જોજો કે એની જર્ની કેવી બતાવી છે. એ રિયાલિટી છે. બધા જ સિરિયલો જોવો છો, પણ જોઈને પછી કશું એમાંથી શીખતા નથી. તો એમાંથી શીખવું જોઈએ કે એ આટલી બી એજમાં એ ક્યારેય પોતાની જાતને ડિમોટિવેટ નથી કરતી, એને એની જાત પર ભરોસો છે. તો મિત્રો, પોતાની જાત પર ભરોસો રાખો, યોગા કરો, મેડિટેશન કરો, અને તમને જે વસ્તુ ગમે છે ને એ હંમેશા કરતા રહેશો ને, તો જીવન જીવવું ખૂબ જ સરળ છે અને ખૂબ જ મજા આવે છે. દિવસો વિતાવાના નથી, દિવસોને માણવાના હોય છે. તો જીવનને જીવતા, પ્રફુલ્લિત રીતે જીવતા શીખશો તો તમે ધીમે ધીમે, જેને બી ડિપ્રેશન છે, તો તમે એમાંથી બહાર આવી શકશો. કારણ કે તમને બધાને ખબર હશે કે મોટા મોટા એક્ટરો હોય છે, એમની પાસે તો બધું જ હોય છે, ખબર છે ને? એકદમ રીચ એ લોકો હોય છે, એમની પાસે બધી ફેસિલિટી હોય છે, છતાં પણ એ લોકો ડિપ્રેશનનો શિકાર કેમ બને છે? આ જ હતાશા, નિરાશા, એકલતા એ માણસને હંમેશા ભાગી કાઢે છે. તો તમે એવું ના વિચારશો કે આ મારી સાથે બોલે છે તો જો હું ખુશ રહીશ. હંમેશા રિમોટ કંટ્રોલ છે ને પોતાની હાથમાં રાખતા શીખો. બીજાને ના આપી દેશો કે એ મારી જોડે નથી બોલતી એટલે હું દુઃખી છું, એ મારી જોડે હસીને વાત કરી એટલે હું બહુ ખુશ છું. હંમેશા પોતાનું રિમોટ કંટ્રોલ પોતાના હાથમાં રાખો અને પોતાની જાતને આગળ લાવતા શીખો, અપગ્રેડ થતા શીખો. આપણે મોબાઈલમાં બી જોઈએ છે ને કે ન્યૂ વર્ઝન કેટલા જલ્દી અપગ્રેડ થતા હોય છે. તો પોતાની જાતને અપગ્રેડ કરતા શીખો. પોતાની જાતે એકલા તમે ખુશ રહેતા શીખશો ને, તો તમે આગળ આવી શકશો. હા, તમારે કંઈક નવું કરવું હશે ને, તો સ્ટાર્ટિંગમાં તમારા ફેમિલી વાળા હશે કે તમારા ફ્રેન્ડ હશે કે કંઈ બી હશે, એ તમને કહેશે, સારા હશે, તમને સમજતા હશે તો કહેશે ના ના કર, વાંધો નહીં. પણ તમારા પગ ખેંચનારા બી બહુ બધા હશે. તો પગ ખેંચનારાનું વિચારશો ને, તો તમે ક્યારેય જીવનમાં આગળ નહીં આવી શકો, ડિમોટિવેટ જ થતા રહેશો. તો એ વિચાર્યા વગર પોઝિટિવ લો કે ના, એ ના કહે છે ને તો પણ હું કરીને બતાવીશ, તો જરૂર તમે સક્સેસ થશો. જો તમને મિત્રો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કોમેન્ટ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. જે બી તમારા વિચારો હોય એ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મારા મનમાં જે બી હતું એ મેં તમને દિલથી મારી વાત રાખી છે. અને હા મિત્રો, દિલની વાત દિલ સુધી તો જરૂર પહોંચે છે. કંઈ બી તમને સલાહ સૂચન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ત્યાં સુધી આવજો.